મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કૃપા કરીને કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ ઉષા છે અને મારા પતિના અવસાન પછી હું મારા 3 બાળકો સાથે રહેતી હતી. જેમાં એક મારી સાવકી દીકરી હતી જેનું નામ દિવ્યાંશી હતું અને મારા પોતાના 2 દીકરા હતા, યશ અને યુગ. હું મારા બંને દીકરાઓને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેમની દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરતી હતી. જો તેમને કોઈ વસ્તુ જોઈતી હોય તો હું વધુ વિચાર્યા વગર તેમને લાવી આપતી હતી. તેમના ભણતરથી લઈને તેમના કપડાં સુધી અને તેમની દરેક જરૂરિયાતનું હું પૂરું ધ્યાન રાખતી હતી. પરંતુ દિવ્યાંશી સાથે મારો વ્યવહાર બિલકુલ અલગ હતો. મેં તેને ક્યારેય મારી દીકરી જેવો પ્રેમ આપ્યો ન હતો, બલ્કે ઘણીવાર તો હું તેની સાથે સરખી રીતે વાત પણ કરતી ન હતી. તે મારી સામે હંમેશા ચૂપચાપ રહેતી અને મારી દરેક વાત માની લેતી હતી. તેણે ક્યારેય મારી પાસે કોઈ વસ્તુની વધુ માંગણી કરી ન હતી અને જો ઘરમાં કોઈ કામ હોય તો તે કંઈ પણ કહ્યા વગર કરી દેતી હતી. મારા પતિના ગયા પછી ઘરની બધી જવાબદારી મારા ખભા પર આવી ગઈ હતી. તેમનો પોતાનો ફર્નિચર અને ઇન્ટિરિયરનો ખૂબ મોટો બિઝનેસ હતો. તેમની પોતાની કંપની હતી જ્યાં ઘરો, ઓફિસો, હોટલો અને દુકાનો માટે ફર્નિચર તૈયાર કરવામાં આવતું હતું અને મોટા પ્રોજેક્ટનું ઇન્ટિરિયર પણ કરવામાં આવતું હતું. કંપનીમાં ઘણા કારીગરો, ડિઝાઇનરો, એકાઉન્ટ અને અન્ય કર્મચારીઓ કામ કરતા હતા. ત્યાં બેડ, સોફા, કબાટ, ડાઇનિંગ ટેબલ, ઓફિસની ખુરશીઓ, ટેબલ અને બીજી ઘણી વસ્તુઓ તૈયાર થતી હતી. આ ઉપરાંત મોટા ઘરો, ઓફિસો અને હોટલો માટે ઇન્ટિરિયરનું કામ પણ અમારી કંપની કરતી હતી. મારા પતિ જાતે ગ્રાહકોને મળતા, નવા ઓર્ડર લેતા, ડિઝાઇન પસંદ કરતા અને કર્મચારીઓ પાસે કામ કરાવતા હતા. તેમનો બિઝનેસ શહેરમાં ઘણો સારો ચાલી રહ્યો હતો અને ઘણા મોટા લોકો તેમની કંપની પાસે પોતાનું કામ કરાવતા હતા. પરંતુ તેમના અચાનક ચાલ્યા ગયા પછી બધું જ મારા પર આવી ગયું હતું. શરૂઆતમાં મને ખૂબ ડર લાગતો હતો કારણ કે મેં ક્યારેય એકલા આટલો મોટો બિઝનેસ સંભાળ્યો ન હતો. મને સમજાતું ન હતું કે કયો ઓર્ડર ક્યારે પૂરો કરવાનો છે, કયા ગ્રાહક સાથે શું વાત કરવી છે, કર્મચારીઓને કેટલા પૈસા આપવાના છે અને કંપનીના બાકીના ખર્ચ કેવી રીતે ચલાવવાના છે. પરંતુ મેં હિંમત હારી નહીં. મેં વિચાર્યું કે જો હું જાતે ડરીને બેસી જઈશ તો મારા બાળકોનું શું થશે અને મારા પતિએ આટલી મહેનતથી જે કંઈ બનાવ્યું છે તે પણ ધીમે ધીમે ખતમ થઈ જશે. તેથી મેં મારી જાતને સંભાળી અને કંપનીમાં જવાનું શરૂ કરી દીધું. પહેલાં હું માત્ર જરૂરી મીટિંગોમાં બેસતી હતી અને કર્મચારીઓને કામ સમજાવતી હતી. પછી ધીમે ધીમે મને કંપનીના દરેક કામની જાણકારી થવા લાગી. હું ગ્રાહકો સાથે વાત કરવા લાગી, તેમના ઓર્ડર જોવા લાગી, નવા પ્રોજેક્ટની માહિતી લેવા લાગી અને એકાઉન્ટ્સ પાસેથી રોજના પૈસાનો હિસાબ સમજવા લાગી. થોડા જ મહિનાઓમાં મને આખું કામ સમજાવવા લાગ્યું અને પછી મેં મારા પતિની બનાવેલી કંપનીને સારી રીતે સંભાળવાનું શરૂ કરી દીધું. બિઝનેસ પહેલાંની જેમ જ ચાલતો રહ્યો અને મને એ વાતની ખુશી હતી કે હું મારા પતિનું કામ બચાવવા સફળ થઈ રહી હતી. પરંતુ ઘરની અંદર મારી વિચારસરણી બિલકુલ અલગ હતી. હું મારા બંને દીકરાઓને હંમેશા મારી પાસે રાખતી હતી, તેમની સાથે બેસતી હતી, તેમની વાતો સાંભળતી હતી અને જો બંનેમાંથી કોઈ કંઈ માંગતું હોય તો હું તરત તેની ઈચ્છા પૂરી કરી દેતી હતી. ઘણીવાર બંને કોઈ ભૂલ પણ કરી દેતા તો હું તેમને ઠપકો આપવાને બદલે તેમની ભૂલ છુપાવી દેતી હતી. મને લાગતું હતું કે મારા દીકરાઓ જ મારો સહારો છે, મને આગળ જતાં તેઓ જ મારું ધ્યાન રાખશે. પરંતુ દિવ્યાંશી માટે મારા દિલમાં એવી કોઈ ભાવના ન હતી. તે ઘરમાં રહેતી હતી પરંતુ મને હંમેશા એવું લાગતું હતું કે જાણે તે મારા પરિવારનો હિસ્સો નથી. હું તેની પાસે ઘરનું કામ કરાવતી લેતી હતી અને જો તે થાકી પણ જતી હતી તો હું તેના તરફ વધારે ધ્યાન આપતી ન હતી. તે ઘણીવાર આખો દિવસ ઘરમાં કામમાં લાગેલી રહેતી હતી, છતાં પણ મેં ક્યારેય તેને એ ન પૂછ્યું કે તે જમ્યું કે નહીં અથવા તને કોઈ વસ્તુની જરૂર છે કે નહીં. તે હંમેશા ચૂપચાપ પોતાનું કામ કરતી અને પછી પોતાના રૂમમાં જતી રહેતી હતી. ક્યારેક ક્યારેક હું તેને મારા બંને દીકરાઓને જોઈને મુસ્કુરાતી જોતી હતી, પરંતુ મેં ક્યારેય એ સમજવાનો પ્રયત્ન કર્યો નહીં કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. મને લાગતું હતું કે તે સાવકી દીકરી છે, તેને મારા દીકરાઓ સાથે શું લેવા દેવા. પરંતુ ખરેખર તે મારા બંને દીકરાઓને પોતાના નાના ભાઈઓની જેમ જ માનતી હતી. જો યશને ભણવામાં કોઈ તકલીફ પડતી તો તેની મદદ કરતી હતી. જો યુગનો કોઈ સામાન ખોવાઈ ગયો જતો તો તે તેને શોધી આપતી હતી. પરંતુ મારા દીકરાઓ પણ તેને પોતાની બહેન જેવી જ સમજતા હતા. બસ મારા કારણે ઘરમાં તેની સાથે કોઈ વધારે પ્રેમથી વાત કરતું ન હતું. એક દિવસ કંપનીમાં અચાનક એક મોટો ઓર્ડર આવી ગયો જેના માટે ખૂબ જ ઓછા સમયમાં ઘણું બધું ફર્નિચર તૈયાર કરવાનું હતું. તે દિવસે હું સવારથી કંપનીમાં વ્યસ્ત હતી. સતત ફોન આવી રહ્યા હતા, કર્મચારીઓ પોતપોતાના કામ વિશે પૂછી રહ્યા હતા અને મારે દરેક વસ્તુ જાતે જોવી પડી રહી હતી. ત્યારે ઘરેથી ફોન આવ્યો કે યશની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે અને તેને સખત તાવ છે. હું તરત જ પરેશાન થઈ ગઈ અને કંપનીનું કામ છોડીને ઘરે આવવાનું વિચારવા લાગી.
પરંતુ તે જ વખતે એક ખૂબ જ અગત્યના ગ્રાહકની મિટિંગ હતી જેને ટાળવી સરળ ન હતી. મેં ઘરે ફોન કરીને કહ્યું કે તેને ડૉક્ટર પાસે લઈ જાઓ અને હું જલ્દી આવવાનો પ્રયત્ન કરું છું. હું અંદરથી ખૂબ પરેશાન હતી કારણ કે મારો દીકરો બીમાર હતો અને હું તેની પાસે ન હતી. ત્યારે દિવ્યાંશીએ મને ફોન કર્યો અને ખૂબ જ શાંત અવાજમાં કહ્યું કે તમે ચિંતા ન કરો, હું તેને ડૉક્ટર પાસે લઈ જઈ રહી છું. તમે તમારું કામ જોઈ લો, હું તેની સાથે છું. તેની વાત સાંભળીને મને થોડી રાહત મળી, પરંતુ મેં તો પણ બસ એટલું જ કહ્યું કે ઠીક છે, ધ્યાન રાખજે અને ફોન મૂકી દીધો. મેં તે સમયે પણ ન વિચાર્યું કે જે છોકરી સાથે મેં ક્યારેય પ્રેમથી વાત પણ કરી નથી, તે જ મારા દીકરા માટે પોતાનું કામ છોડીને તેની સાથે જઈ રહી છે. થોડા કલાકો પછી જ્યારે હું ઘરે પહોંચી તો મેં જોયું યશ પથારી પર સૂતો હતો અને તેની પાસે દિવ્યાંશી બેઠી હતી. તેના હાથમાં દવા હતી અને તે તેને સમયસર દવા આપી રહી હતી. ડૉક્ટરે કહ્યું હતું કે તેને આરામની જરૂર છે અને તેણે રૂમમાં બધું બરાબર કરી રાખ્યું હતું. હું ચૂપચાપ તેને જોતી રહી, પરંતુ છતાં પણ મારા દિલમાં તેના માટે કોઈ ખાસ ભાવના આવી નહીં. મેં બસ મારા દીકરાના માથા પર હાથ મૂક્યો અને તેને પૂછ્યું કે હવે કેવું લાગે છે. યશે કહ્યું કે હવે ઠીક છું અને પછી તેણે દિવ્યાંશી તરફ જોઈને કહ્યું કે દીદી મારા માટે ખૂબ વાર સુધી બેસી રહી અને મને એકલો છોડ્યો નહીં. મેં તેની વાત સાંભળી પરંતુ કહ્યું કંઈ નહીં. બીજા દિવસે હું ફરી કંપની ચાલી ગઈ અને ઘરનું કામ પહેલાંની જેમ ચાલતું રહ્યું. ધીમે ધીમે મને અનુભવ થવા લાગ્યો કે જ્યારે પણ મારા બંને દીકરાઓ કોઈ મુશ્કેલીમાં હોય છે તો સૌથી પહેલાં દિવ્યાંશી તેમની પાસે પહોંચે છે. તે તેમને જમવાનું આપતી, તેમના ભણવામાં મદદ કરતી, તેમના કપડાં સંભાળતી અને જરૂર પડે તો ડૉક્ટર પાસે પણ લઈ જતી. પરંતુ હું તો પણ તેને એ પ્રેમ ન આપી શકી જેની તે હકદાર હતી. મને લાગતું હતું કે મારા દીકરાઓ જ મારા પોતાના છે અને તેઓ જ આગળ જતાં મારો સાથ આપશે. હું જાણતી ન હતી કે સમય મારા આ ઘમંડને ખૂબ જલ્દી તોડવાનો છે અને જે દિવસે મને સૌથી વધુ કોઈ પોતાનાની જરૂર પડશે તે દિવસે મારા બંને દીકરાઓ નહીં પરંતુ એ જ છોકરી મારી સામે ઊભી હશે જેને મેં આખી જિંદગી પારકી સમજી હતી. અને પછી ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને મારા ત્રણેય બાળકો હવે મોટા થઈ ગયા હતા. યશ અને યુગ પોતાનો અભ્યાસ પૂરો કરીને પોતાના કામમાં લાગવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં જ દિવ્યાંશી પણ હવે મોટી થઈ ગઈ હતી અને તેની લગ્નની ઉંમર થઈ ગઈ હતી. તેના માટે શહેરના ઘણા સારા ઘરોમાંથી સંબંધો આવવા લાગ્યા હતા કારણ કે તે દેખાવમાં ખૂબ સુંદર હતી અને તેના સંસ્કાર પણ ખૂબ સારા હતા. જે પણ તેને જોતું હતું તે તેના વખાણ જરૂર કરતું હતું, પરંતુ મારા મનમાં તેના માટે ક્યારેય એવું ન હતું કે હું તેના લગ્ન કોઈ ખૂબ મોટા અને અમીર ઘરમાં કરું. હું બસ એટલું જ ઈચ્છતી હતી કે કોઈક રીતે તેના લગ્ન એક સામાન્ય ઘરમાં થઈ જાય અને મારી જવાબદારી પૂરી થઈ જાય. હું તેના લગ્નમાં વધારે પૈસા કે દહેજ ખર્ચવા માંગતી ન હતી. તેથી મેં મારા મહોલ્લામાં રહેતી એક સંબંધ કરાવનારી સ્ત્રી સાથે વાત કરી. એક દિવસ તે મારા ઘરે આવી અને દિવ્યાંશીને જોઈને કહેવા લાગી, અરે ભાભીજી, તમારી દીકરી તો ખૂબ જ સારી છે. આના માટે તો એકથી એક સારા સંબંધો આવી શકે છે. તમે કહો તો હું મોટા ઘરોના છોકરા બતાવું. મેં તેની વાત સાંભળીને સ્પષ્ટ કહી દીધું કે તારે બહુ વધારે સંબંધો જોવાની જરૂર નથી. મને બસ એવો છોકરો જોઈએ છે જે મહેનત કરતો હોય, સારી રીતે કમાતો હોય અને પોતાની પત્નીને સારી રીતે રાખી શકે. મારા માટે આટલું જ પૂરતું છે. તેને આશ્ચર્યથી મારી તરફ જોયું અને બોલી, ભાભીજી, તમે કેવી વાતો કરી રહ્યા છો? તમે પોતે આટલા સારા ઘરના છો, તમારી પાસે કોઈ વસ્તુની કમી નથી, છતાં પણ તમે તમારી દીકરી માટે આટલો સામાન્ય સંબંધ કેમ ઈચ્છો છો? મેં તેની તરફ જોતા કહ્યું, આ મારા ઘરનો મામલો છે. મારે શું કરવાનું છે તે હું સારી રીતે જાણું છું. તું બસ મારા માટે એક સાધારણ છોકરો શોધી આપ જેના ઘરમાં વધારે પરેશાની ન હોય અને જે પોતાની પત્નીને સન્માનથી રાખી શકે. તેણે વધારે સવાલો ન કર્યા અને બોલી, ઠીક છે, જેવું તમે કહો, હું જોઉં છું. થોડા દિવસો પછી તે મારા ઘરે એક સંબંધ લઈને આવી. તેણે જણાવ્યું કે છોકરો દેખાવમાં સારો છે, સ્વભાવથી પણ ઠીક છે અને તેની આગળ પાછળ વધારે પરિવાર નથી અને તેની માત્ર એક મોટી બહેન છે જેના લગ્ન થઈ ચૂક્યા છે. છોકરો શહેરની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને દર મહિને લગભગ 35,000 રૂપિયા કમાય છે. તેની નોકરી સારી ચાલી રહી છે અને તે પોતાની મહેનતથી આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. મેં તેના વિશે સાંભળ્યું તો મને લાગ્યું કે આનાથી સારું બીજું શું જોઈએ. મારે તો એ જ જોઈતું હતું કે છોકરો બહુ અમીર ન હોય જેથી લગ્નમાં વધારે ખર્ચ ન કરવો પડે. મેં દિવ્યાંશીને પણ વધારે કંઈ પૂછ્યું નહીં, બસ એટલું જ કહ્યું કે એક છોકરો જોયો છે જે તને ઠીક લાગે તો મળી લેજે. તે ચૂપચાપ મારી સામે બેસી રહી અને પછી ધીમેથી બોલી કે માં, જો તમને સંબંધ યોગ્ય લાગી રહ્યો છે તો મને પણ કોઈ વાંધો નથી. તેના જવાબથી મને લાગ્યું કે તેણે મારા નિર્ણયને જ પોતાની કિસ્મત માની લીધી છે. થોડા દિવસો પછી અમે લોકો છોકરાના ઘરે ગયા. ત્યાં તેની મોટી બહેન પણ આવેલી હતી. તેણે દિવ્યાંશી સાથે ખૂબ પ્રેમથી વાત કરી અને છોકરાએ પણ તેની સાથે અમારાથી વાત કરી. તેણે દિવ્યાંશીનો અભ્યાસ, તેના શોખ અને તેની પસંદ વિશે પૂછ્યું અને દિવ્યાંશી પણ ધીમે ધીમે ખુલીને વાત કરવા લાગી. મને લાગ્યું કે છોકરો ખરાબ નથી, તેથી મેં વધારે વાર ન કરી. મેં તેના પરિવાર સાથે વાત કરી અને પછી સંબંધ પાકો કરી દીધો. થોડા જ મહિનાઓમાં લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ, પરંતુ મેં તો પણ વધારે ખર્ચ કર્યો નહીં. મેં જરૂરી સામાન જ લીધો અને જેટલો બની શકે તેટલા ઓછા ખર્ચમાં લગ્ન કરવાનો પ્રયાસ કર્યો. દિવ્યાંશીએ ક્યારેય કોઈ ફરિયાદ કરી નહીં
તે દરેક વાત પર બસ એ જ કહેતી રહી કે માં તમે જેવું યોગ્ય સમજો હું તેવું જ કરી લઈશ. લગ્નવાળા દિવસે જ્યારે તે દુલ્હન બનીને બેઠી હતી ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના ચહેરા પર ખુશી પણ હતી, પરંતુ હું તેના મનને વાંચી શકી ન હતી. મને લાગી રહ્યું હતું કે હવે મારી એક જવાબદારી વધુ પૂરી થઈ જશે અને હું મારા બંને દીકરાઓના ભવિષ્ય પર આરામથી ધ્યાન આપી શકીશ. જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે તેણે મારા પગે લાગ્યા અને પછી મને ભેટીને બોલી, માં પોતાનું ધ્યાન રાખજો અને જો ક્યારે મારી જરૂર પડે તો મને ચોક્કસ કહેજો. મેં બસ એટલું જ કહ્યું કે તું તારા ઘરમાં સારી રીતે રહે છે અને ત્યાં કોઈ પ્રકારની પરેશાની ઊભી કરતી નહીં. તેણે મારી વાત સાંભળી અને ચૂપચાપ પોતાના નવા ઘરે ચાલી ગઈ. મને લાગ્યું હતું કે હવે મારી જિંદગી પહેલાં કરતાં વધુ સરળ થઈ જશે, કારણ કે મારી નજરમાં દિવ્યાંશી હંમેશા એક જવાબદારી હતી. પરંતુ મને બિલકુલ ખબર ન હતી કે આવનારા સમયમાં એ જ છોકરી મારી જિંદગીમાં એવો સમય લઈને આવવાની છે જ્યારે મારા પોતાના દીકરાઓ પણ મારો સાથ છોડી દેશે અને મને સમજાશે કે જેને હું આખી જિંદગી પારકી સમજતી રહી તે જ મારા માટે સૌથી વધુ પોતાની હતી. અને મારા બંને દીકરાઓ પણ હવે મોટા થઈ ચૂક્યા હતા, પરંતુ મેં બાળપણથી લઈને આજ સુધી તેમની દરેક જીદ પૂરી કરી હતી, તેમની દરેક વાત માની હતી અને તેમને જે પણ વસ્તુની ઈચ્છા કરી મેં વધારે વિચાર્યા વગર તે વસ્તુ તેમની સામે મૂકી દીધી હતી. મેં ક્યારેય તેમને કોઈ વસ્તુ માટે વધારે રોક્યા ન હતા. જો તેમને મોંઘા કપડાં જોઈતા હોય તો હું ખરીદી આપતી, જો તેમને નવી ગાડી જોઈતી હોય તો હું અપાવી દેતી અને જો કોઈ વસ્તુ માટે પૈસા જોઈતા હોય તો હું વગર સવાલે આપી દેતી હતી. કદાચ આ જ કારણે બંનેને ક્યારેય કોઈ વસ્તુની કમી અનુભવાઈ જ ન હતી. હું ઘણીવાર તેમને સમજાવતી હતી કે હવે તમે બંને મોટા થઈ ગયા છો, તેથી બિઝનેસ પર ધ્યાન આપો. જો કાલે હું ન રહું તો ઓછામાં ઓછું તમે લોકો આ કામ સંભાળી શકો અને તમારા પિતાએ બનાવેલી કંપનીને આગળ વધારી શકો. પરંતુ મારી વાત સાંભળીને બંને દીકરાઓ હસી પડતા અને કહેતા કે તમે હજુ પણ આવી વાતો કેમ કરો છો? તમે ઘણા વર્ષો સુધી અમારી સાથે રહેવાના છો અને તમે બિઝનેસની ચિંતા ન કરો, અમે જોઈ લઈશું. હું તેમની વાતો સાંભળીને ચૂપ થઈ જતી હતી, કારણ કે મારા મનમાં પણ એ જ હતું કે મારા બંને દીકરાઓ મારી સાથે છે અને આગળ જતાં તેઓ જ મારો સહારો બનશે. મારું આટલું મોટું ઘર હતું અને આટલા વર્ષોથી એ જ ઘરમાં મારો જ નિર્ણય ચાલતો આવ્યો હતો. મને આદત પડી ગઈ હતી કે ઘરમાં જે હું કહું તે જ થાય અને કદાચ આ જ કારણે મને લાગતું હતું કે હંમેશા આ જ ઘર મારા હાથમાં રહેશે અને મારા બાળકો પણ મારી વાત માનતા રહેશે. પરંતુ જિંદગી હંમેશા આપણા હિસાબે ચાલતી નથી. એક દિવસ મારો મોટો દીકરો મારી પાસે આવ્યો અને થોડીવાર ચૂપચાપ મારી સામે બેસી રહ્યો. મેં તેને પૂછ્યું કે શું થયું બેટા, તું આટલો ચૂપ કેમ રહે છે? તો તેણે કહ્યું કે માં, મારે તમને એક વાત કહેવી છે. મેં કહ્યું કે હા બોલ. તો તેણે કહ્યું કે હું એક છોકરીને પસંદ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મેં તેની વાત સાંભળી તો મને ખુશી થઈ, કારણ કે હું ઈચ્છતી હતી કે મારા દીકરાના લગ્ન થાય અને મારું ઘર વધુ ખુશીઓથી ભરાઈ જાય. મેં તેને પૂછ્યું કે કોણ છે તે છોકરી. તેણે જણાવ્યું કે તે તેની સાથે કોલેજમાં ભણતી હતી અને કોલેજના દિવસોથી બંને એકબીજાને પસંદ કરે છે. અભ્યાસ પૂરો થયા પછી પણ બંનેની વાતો થતી રહી અને હવે બંને લગ્ન કરવા માંગે છે. મેં તેને કહ્યું કે ઠીક છે, જો તને તે છોકરી પસંદ છે તો મારે પણ તેને મળવું જોઈએ. હું તારા માટે તેનો સંબંધ લઈને જઈશ. મારો દીકરો ખૂબ ખુશ થઈ ગયો. બીજા જ અઠવાડિયે હું તેના ઘરે ગઈ. છોકરી પોતાના માતા પિતા સાથે રહેતી હતી. દેખાવમાં ખૂબ સુંદર હતી અને વાત કરવાની રીત પણ સારી હતી. તેણે મારી સામે બેસીને ખૂબ સન્માનથી વાત કરી. મને તે છોકરી પસંદ આવી ગઈ. તેના પરિવારવાળાઓએ પણ અમારો સંબંધ તરત માની લીધો, કારણ કે શહેરમાં અમારા પરિવારની સારી ઓળખાણ હતી અને પૈસાની પણ કોઈ કમી ન હતી. તેમને લાગ્યું કે તેમની દીકરી સારા ઘરમાં જશે, તેથી તેમણે પણ વધારે વિચાર કર્યા વગર લગ્ન માટે હા પાડી દીધી. થોડા જ સમયમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મેં મારા દીકરાના લગ્નમાં કોઈ કસર છોડી ન હતી. ઘરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું. સંબંધીઓને બોલાવવામાં આવ્યા અને ખૂબ ધૂમધામથી લગ્ન થયા. જ્યારે મારી વહુ પહેલીવાર ઘરમાં આવી તો હું ખૂબ ખુશ હતી. મેં દરવાજા પર તેનું સ્વાગત કર્યું અને મારા દીકરા અને વહુની નજર ઉતારી. મને લાગી રહ્યું હતું કે હવે મારું ઘર વધુ ખુશીઓથી ભરાઈ ગયું છે. થોડા દિવસ તો બધું જ ઠીક રહ્યું, પરંતુ ધીમે ધીમે મને કેટલીક વાતો પસંદ આવતી બંધ થઈ ગઈ. તે ઘરમાં કોઈ કામમાં વધારે રસ લેતી ન હતી. સવારે મોડે સુધી રૂમમાં રહેતી અને ઘરના કામ માટે નોકરો પર નિર્ભર રહેતી હતી. મને તેને કામ કરવા માટે કહેવું પણ સારું લાગતું ન હતું, પરંતુ છતાં પણ હું ઈચ્છતી હતી કે તે ઓછામાં ઓછું ઘરના વડીલો સાથે સરખી રીતે વાત કરે. ઘણીવાર એવું થતું કે હું તેને કોઈ વાત સમજાવવા માટે કહેતી અને તે મારી વાતનો જવાબ એવી રીતે આપતી જાણે હું તેની દુશ્મન હોઉં. શરૂઆતમાં મેં તેની વાતોને નજરઅંદાજ કરી અને વિચાર્યું કે નવા નવા લગ્ન થયા છે, ધીમે ધીમે બધું સમજી જશે. પરંતુ તેનો વ્યવહાર તો દિવસે ને દિવસે બદલાતો ગયો. એક દિવસ મેં તેને કહ્યું કે બેટા, ઘરમાં આટલા લોકો છે, જો તું થોડું ઘણું કામ જોઈ લે તો ઘરમાં સૌને સારું લાગશે. તેણે તરત કહ્યું કે માં, મેં લગ્ન ઘરનું કામ કરવા માટે નથી કર્યા. મારી પાસે પણ મારી પોતાની જિંદગી છે. તેની વાત સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું.
પરંતુ મેં મારી જાતને શાંત રાખી અને કહ્યું કે બેટા, હું તને નોકરાણી બનવાનું નથી કહી રહી. બસ એટલું ઈચ્છું છું કે ઘરના લોકો સાથે થોડું હળીમળીને રહે. પરંતુ તેણે મારી વાતને વધારે મહત્ત્વ આપ્યું નહીં. થોડા દિવસો પછી તે મારી સામે જ મારા દીકરા પાસે મારી ફરિયાદ કરવા લાગી અને કહેવા લાગી કે તમારી માં દરેક વાતમાં મને રોકટોક કરતી રહે છે. મને આ વાત બિલકુલ પસંદ આવતી નથી. મારો દીકરો પણ હવે પહેલાં જેવો રહ્યો ન હતો. તે પોતાની પત્નીની દરેક વાત ધ્યાનથી સાંભળતો હતો અને ઘણીવાર મારી વાતને વચ્ચે જ ટાળી દેતો હતો. છતાં પણ હું મારા મનને સમજાવતી રહી કે લગ્ન પછી દીકરો પોતાની પત્ની તરફ વધારે ધ્યાન આપશે. આમાં કોઈ મોટી વાત નથી. પરંતુ ધીમે ધીમે મને એવું લાગવા માંડ્યું કે મારા ઘરમાં મારો એ પ્રભાવ રહ્યો નથી જે પહેલાં રહેતો હતો, અને જે દીકરા માટે મેં બાળપણથી લઈને આજ સુધી દરેક વસ્તુ તેની સામે હાજર કરી દીધી હતી, હવે તે જ મારી વાતોને નજરઅંદાજ કરવા લાગ્યો હતો. છતાં પણ હું ચૂપ રહી, કારણ કે મને લાગતું હતું કે કદાચ સમય સાથે બધું ઠીક થઈ જશે. પરંતુ મને ક્યાં ખબર હતી કે આવનારા દિવસોમાં મારી વહુના કારણે મારા ઘરમાં એવો બદલાવ આવવાનો છે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અને એ જ બદલાવ વચ્ચે મારી સાવકી દીકરી દિવ્યાંશી એકવાર ફરી મારી જિંદગીમાં પાછી આવવાની હતી. અને આ વખતે તેની જરૂર મને પહેલાં કરતાં ક્યાંય વધુ પડવાની હતી. અને પછી ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા, પરંતુ ઘરનો માહોલ પહેલાં જેવો બિલકુલ રહ્યો ન હતો. મારી મોટી વહુની હરકતો દિવસે ને દિવસે વધતી જતી હતી. તે પોતાની મરજીથી ઘરમાં કામ કરતી હતી, પોતાની પસંદથી ઉઠતી બેસતી હતી અને ઘણીવાર તો મારી સામે પણ એવી વાતો કરી દેતી હતી જે મને બિલકુલ સારી નહોતી લાગતી. મેં તેને ઘણીવાર પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે બેટા, આ ઘરમાં બધા લોકો હળીમળીને રહે છે, તું નવી છે, તેથી ધીમે ધીમે બધાને સમજવાનો પ્રયાસ કર. પરંતુ તે મારી વાતને વધારે ગંભીરતાથી લેતી ન હતી. તેને લાગતું હતું કે આ ઘર તેના પતિનું પણ છે, તેથી તે જે ઈચ્છે તે કરી શકે છે. અને સાચું કહું તો મને સૌથી વધારે દુઃખ બસ એ વાતનું થતું હતું કે મારો દીકરો પણ દરેક વખતે તેની વાતોનો સાથ આપતો હતો. એક દિવસ મેં મારા મોટા દીકરાને મારી પાસે બોલાવ્યો અને તેને કહ્યું કે બેટા, તારી પત્નીને થોડું સમજાવવાની જરૂર છે. આપણા ઘરમાં આ પ્રકારનો વ્યવહાર યોગ્ય નથી. મેં તેને ક્યારેક એવું નથી કહ્યું કે તે મારી ગુલામી કરે અથવા મારી દરેક વાત માને, પરંતુ ઓછામાં ઓછું ઘરના વડીલો સાથે વાત કરવાની રીત તો સાચી હોવી જોઈએ. મારી વાત સાંભળીને તેણે મારી તરફ જોયું અને બોલ્યો, માં, હવે તમે ઘરડા થઈ ગયા છો અને તે આજના જમાનાની છોકરી છે. તેને પોતાની રીતે જીવવાની આદત છે. જો તમે તેના હિસાબે થોડો ઢળી જશો તો એમાં શું જતું રહેશે? તેની આ વાત સાંભળતા જ મને ખૂબ ગુસ્સો આવ્યો, કારણ કે આજે એ જ દીકરો હતો જેની દરેક નાનામાં નાની ઈચ્છા મેં પૂરી કરી હતી. બાળપણમાં તેને જે રમકડું માંગ્યું તે અપાવ્યું, જે કપડાં પસંદ આવ્યા તે ખરીદ્યા, જે સ્કૂલમાં ભણવા માંગતો હતો ત્યાં ભણાવ્યો. અને જ્યારે તેના પિતાના ગયા પછી ઘર અને બિઝનેસ બંનેની જવાબદારી મારા પર આવી ગઈ હતી, ત્યારે પણ મેં ક્યારેય તેને કોઈ મુશ્કેલીનો અહેસાસ પણ થવા દીધો ન હતો. મેં તેને હંમેશા મારા માથા પર બેસાડીને રાખ્યો હતો. અને આજે એ જ દીકરો મને ઘરડી કહીને મારી વાત સમજવાને બદલે મને જ બદલવાની સલાહ આપી રહ્યો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મેં તેની સામે રડવાનું યોગ્ય ન સમજ્યું. મેં બસ એટલું જ કહ્યું કે ઠીક છે બેટા, જો તને તારી પત્નીની વાત સાચી લાગે છે તો તું તે જ કર, પરંતુ ક્યારેય એ ન ભૂલતો કે સંબંધો માત્ર પોતાની મરજીથી નથી ચાલતા, તેમાં એકબીજાની ઇજ્જત પણ કરવી પડે છે. તેણે મારી વાતનો કોઈ જવાબ આપ્યો નહીં અને ત્યાંથી ઉઠીને ચાલ્યો ગયો. હું ઘણીવાર સુધી ત્યાં જ બેસી રહી અને વિચારતી રહી કે કદાચ મેં મારા બાળકોને જરૂર કરતાં વધારે પ્રેમ આપ્યો હતો અને તેથી જ આજે તેઓ મારી વાતની કદર કરી રહ્યા ન હતા. ત્યારે મારો નાનો દીકરો મારી પાસે આવ્યો અને બોલ્યો, માં, મારે તમારી સાથે એક ખૂબ જરૂરી વાત કરવી છે. મેં મારા આંસુ લૂછ્યા અને કહ્યું, હા બેટા, જણાવ, શું વાત છે? તેણે મારી સામે બેસતા કહ્યું, માં, હું પણ લગ્ન કરવા માંગુ છું. હું એક છોકરીને પસંદ કરું છું અને હું તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું. તેની વાત સાંભળતા જ મારું મન વધુ ખરાબ થઈ ગયું, કારણ કે હજુ મોટા દીકરાના લગ્ન પછી ઘરનો માહોલ ઠીક નહોતો થયો અને હવે નાનો દીકરો પણ પોતાની પસંદની છોકરીને ઘરમાં લાવવા માંગતો હતો. મેં તેને પૂછ્યું, કોણ છે તે છોકરી? તેણે કહ્યું, મારી કોલેજમાં મારી સાથે ભણતી હતી. અમે બંને ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ અને હવે અમે બંને એકબીજાના વિના રહી શકતા નથી. મેં તેની તરફ જોયું અને કહ્યું, બેટા, તું તારી ભાભીનો વ્યવહાર જોઈ રહ્યો છે? તે જોયું છે ને કે તે મારી સાથે કેવી રીતે વાત કરે છે અને કેવી રીતે પોતાની મરજી ચલાવે છે. મેં તારા ભાઈની પસંદને માનીને તેના લગ્ન કરાવ્યા હતા, પરંતુ આજે હું જ આ ઘરમાં હેરાન થઈ રહી છું. જો તારી પસંદની છોકરી પણ આવીને મારી સાથે આ જ પ્રકારનો વ્યવહાર કરવા લાગી તો હું શું કરીશ? તેને તરત કહ્યું કે તે એવી નથી. તમે એકવાર તેને મળશો તો તમને જાતે સમજાઈ જશે. તે ખૂબ સારી છે અને તે તમને ઘણું સન્માન આપશે. મેં કહ્યું, બેટા, દરેક છોકરો લગ્ન પહેલાં એ જ કહે છે કે તેની પસંદની છોકરી સૌથી સારી છે, પરંતુ લગ્ન પછી અસલી જિંદગી શરૂ થાય છે અને ત્યારે ખબર પડે છે કે કોણ કેવું છે. મેં તેને સ્પષ્ટ કહ્યું કે હું તારા લગ્ન મારી પસંદની છોકરી સાથે કરીશ, કારણ કે હવે હું ફરીથી એ જ ભૂલ કરવા માંગતી ન હતી. પરંતુ તે પણ પોતાની વાત પર અડી ગયો. તેણે કહ્યું, માં, આ વખતે તમે મારી વાત માની લો.
મેં આ છોકરીને ખૂબ વિચારીને પસંદ કરી છે. તે ભણેલી છે, સારા ઘરની છે અને સૌથી મોટી વાત તે દિલની ખૂબ સારી છે. મેં કહ્યું, આ બધી વાતો મને ન જણાવ. હું જાતે છોકરી જોઈને નિર્ણય કરીશ. જો મને પસંદ આવી તો હું લગ્ન માટે ના પાડીશ નહીં, પરંતુ જો મને પસંદ ન આવી તો તારે મારી વાત માનવી પડશે. તેણે થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું કે ઠીક છે માં, તમે તેને મળી લો. મેં પણ હા પાડી દીધી, પરંતુ મારા મનમાં ડર હજુ પણ બનેલો હતો, કારણ કે હું સ્થિર ન હતી કે મારા ઘરમાં એક બીજી એવી વહુ આવે જે મને આ જ ઘરમાં પારકી કરી દે. આવનારા થોડા દિવસો સુધી હું આ જ વાત વિશે વિચારી રહી હતી. મારો નાનો દીકરો રોજ મને સમજાવતો કે માં, તમે બસ એકવાર તેને મળી લો. મેં છેવટે તેને કહ્યું કે ઠીક છે, તું છોકરીના ઘરવાળાઓ સાથે વાત કર અને મળવાનો દિવસ નક્કી કર. થોડા દિવસો પછી તેણે જણાવ્યું કે આવતા અઠવાડિયે આપણે લોકો તેના ઘરે જઈશું. મેં કહ્યું કે ઠીક છે, હું પણ ચાલીશ અને હું જાતે તેની સાથે વાત કરીશ. મળવાના દિવસે હું સવારથી જ તૈયાર થવા લાગી હતી. મેં મારા માટે એક સાડી કાઢી અને જરૂરી સામાન તૈયાર કર્યો. મારો દીકરો પણ મારી સાથે ચાલવા માટે તૈયાર થઈ ગયો. અમે બંને ગાડીથી તેના ઘરે પહોંચ્યા તો ત્યાં તેના પરિવારવાળાઓ પહેલેથી જ અમારી રાહ જોઈ રહ્યા હતા. અમને જોતા જ સૌએ ખૂબ સારી રીતે અમારું સ્વાગત કર્યું. મને જોઈને છોકરીની માતાએ કહ્યું કે અમને ખૂબ ખુશી છે કે તમે જાતે આવ્યા. મેં બસ હળવું સ્મિત આપ્યું અને અંદર ચાલી ગઈ. થોડીવાર પછી તે છોકરી સામે આવી. દેખાવમાં તે ખૂબ સામાન્ય અને પ્યારી હતી. તેના ચહેરા પર બનાવટીપણું ન હતું. તેના આવતા જ મારા પગે લાગ્યા અને મારી પાસે બેસી ગઈ. મેં તેને પૂછ્યું, બેટા તું શું કરે છે? તેણે જણાવ્યું કે તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે અને આગળ પણ કંઈક શીખવા માંગે છે. મેં તેને ઘર પરિવાર વિશે પૂછ્યું તો તેણે દરેક વાત ખૂબ જ આરામથી જણાવી. મારા નાના દીકરાની આંખોમાં તેના માટે સ્પષ્ટ પ્રેમ દેખાઈ રહ્યો હતો અને છોકરી પણ તેને જોઈને મુસ્કુરાતી હતી. હું બંનેને જોઈ રહી હતી, પરંતુ મારા મનમાં હજુ પણ એ જ ડર હતો કે ખબર નહીં લગ્ન પછી તેનો વ્યવહાર કેવો હશે. મેં તેને સીધું પૂછ્યું, બેટા જો ક્યારે મારા અને તારા કોઈ વાત પર મતભેદ થઈ ગયો તો શું કરીશ? તેણે થોડી પળ વિચાર્યું અને પછી બોલી, માં, દરેક ઘરમાં નાની મોટી વાતો તો થતી રહે છે, પરંતુ વાતને વધારવાને બદલે બેસીને સમજી લેવી જોઈએ. અને જો મારાથી ક્યારેક ભૂલ થઈ જાય તો તમે મને તમારી દીકરી સમજીને સમજાવી દેજો. તેની આ વાત સાંભળીને મને થોડી રાહત મળી, પરંતુ હું પૂરી રીતે ભરોસો કરી શકતી નહોતી, કારણ કે મને મારી પહેલી વહુ સાથે પણ લગ્ન પહેલાં બધું ઠીક લાગ્યું હતું. મેં ઘરે આવીને મારા દીકરાને કહ્યું કે છોકરી મને ઠીક લાગી છે, પરંતુ લગ્નનો નિર્ણય ઉતાવળમાં કરતો નહીં. તેણે કહ્યું, માં, હું તેને ખૂબ સારી રીતે ઓળખું છું અને હું ઈચ્છું છું કે તમે આ વખતે મારી ખુશીમાં મારી સાથે રહો. મેં તેની વાત સાંભળીને છેવટે હા પાડી દીધી. થોડા સમય પછી બંનેના લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ. ઘરમાં ફરીથી રોનક પાછી આવી ગઈ. સંબંધીઓ આવવા લાગ્યા, લગ્નની તૈયારીઓ થવા લાગી અને મારો નાનો દીકરો ખૂબ ખુશ હતો. હું પણ તેના ચહેરાની ખુશી જોઈને ખુશ થતી હતી, પરંતુ મારા મનમાં ક્યાંક ને ક્યાંક ડર હતો કે લગ્ન પછી બધું બદલાઈ શકે છે. લગ્નવાળા દિવસે મેં મારા દીકરાને વરરાજાના રૂપમાં જોયો તો મારી આંખો ભરાઈ આવી. મને તેનું બાળપણ યાદ આવી ગયું, જ્યારે તે મારો હાથ પકડીને સ્કૂલે જતો હતો અને આજે એ જ બાળક પોતાનો સંસાર વસાવવા જઈ રહ્યો હતો. મેં તેની નજર ઉતારી અને તેને આશીર્વાદ આપ્યા. લગ્ન ખૂબ જ સારી રીતે થઈ ગયા અને હું મારી નવી વહુને ઘરે લઈને આવી. મેં તેનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું, આરતી ઉતારી અને તેને ઘરની અંદર લઈને આવી. તેના આવતા જ મારા પગે લાગ્યા અને મેં તેને આશીર્વાદ આપ્યા. શરૂઆતના થોડા દિવસ ખૂબ સારા પસાર થયા. તે ઘરના કામમાં મારી મદદ કરતી હતી, મારી સાથે બેસીને વાતો કરતી હતી અને ઘણીવાર તો જાતે મારા માટે ચા બનાવીને લઈ આવતી હતી. મને લાગ્યું કદાચ આ વખતે મારો નાનો દીકરો સાચું કહી રહ્યો હતો અને કદાચ મારા ઘરમાં ખરેખર એક સારી છોકરી આવી છે. પરંતુ હું એ નહોતી જાણતી કે આગળ જતાં મારી સામે એક એવી વાત આવવાની હતી જે મારા આખા ઘરને બદલી દેશે. કારણ કે થોડા જ સમય પછી મને ખબર પડવાની હતી કે જેને હું મારી નવી વહુ સમજીને ઘરમાં લાવી છું, તેના મનમાં આ ઘરને લઈને કંઈક અલગ જ વિચારસરણી ચાલી રહી છે. અને તે દિવસે મને પહેલીવાર સમજાવવાનું હતું કે ઘર મોટું હોવાથી સંબંધો મોટા નથી થતા. સંબંધોને મોટા બનાવવા માટે દિલ મોટું હોવું જરૂરી છે. અને થોડા દિવસ તો બરાબર પસાર થઈ ગયા હતા અને મને ખરેખર લાગવા માંડ્યું હતું કે કદાચ આ વખતે મેં મારા નાના દીકરા માટે સાચી છોકરી પસંદ કરી છે. પરંતુ એક સવારે બધું જ બદલાઈ ગયું. હું સવારે વહેલા ઉઠીને મારા રૂમમાંથી બહાર આવી અને હોલમાં આવીને બેસી ગઈ હતી. ત્યારે જ મેં વિચાર્યું કે આજે થોડી આરામથી ચા પી લઈશ. ત્યારે જ મેં મારી નાની વહુને બૂમ પાડી અને કહ્યું કે બેટા, મારા માટે એક કપ ચા બનાવી દઈશ? તો તેણે મારી તરફ જોયું અને કોઈ પણ ખચકાટ વિના બોલી, હું તમારી નોકર નથી અને ન તો આ ઘરમાં તમારા માટે ચા બનાવવા આવી છું. તેની વાત સાંભળીને હું થોડીવાર સુધી તેને જોતી જ રહી ગઈ. મને બિલકુલ પણ આશા નહોતી કે તે મારી સાથે આ રીતે વાત કરશે. મેં તો તેને હંમેશા મારી દીકરીની જેમ સમજવાનો પ્રયાસ કર્યો હતો અને લગ્ન પછીના થોડા દિવસોમાં જે રીતે તે મારી સાથે રહેતી હતી તેનાથી તો મને લાગતું હતું કે તે બાકીના લોકો કરતાં અલગ છે. પરંતુ તે એક જવાબે મારી બધી ખુશી એક પળમાં ખતમ કરી દીધી. મેં તેની સાથે કોઈ દલીલ કરી નહીં, બસ ચૂપચાપ ત્યાંથી ઉઠીને મારા રૂમમાં ચાલી ગઈ અને જાતે જ ચા બનાવી લીધી. પરંતુ મારા મનમાં તેની વાતો ઘૂમતી રહી
મને સૌથી વધારે દુઃખ એ વાતનું હતું કે તેણે મને માત્ર ચા માટે ના ન પાડી, પરંતુ જે રીતે તેણે કહ્યું હતું તેનાથી એવું લાગ્યું જાણે હું તેના માટે આ ઘરની કોઈ વડીલ નથી, પરંતુ એક એવી સ્ત્રી છું જેને તે બિલકુલ પસંદ કરતી ન હતી. મેં મારી જાતને સમજાવી કે કદાચ તેનો મૂડ ખરાબ હશે અથવા કદાચ સવારમાં તેને સારું ન લાગ્યું હોય, તેથી તેણે એવું બોલી દીધું હશે. પરંતુ થોડા જ દિવસોમાં મને સમજાઈ ગયું કે આ માત્ર એક દિવસની વાત ન હતી. લગ્ન પછી ધીમે ધીમે તેનું અસલી રૂપ મારી સામે આવવા લાગ્યું હતું. તે ઘરના કામોથી દૂર રહેવા લાગી હતી, અને જો હું તેની પાસે કોઈ નાનકડી પણ મદદ માંગતી તો તે સ્પષ્ટ ના પાડી દેતી હતી. ઘણીવાર તો તે મારી સામે જ પોતાના પતિને કહેતી હતી કે હું અહીં કોઈની ગુલામી કરવા નથી આવી, હું મારી જિંદગી મારા હિસાબે જીવવા માંગુ છું. મને તેની વાતો સાંભળીને ખૂબ ખરાબ લાગતું હતું, પરંતુ હું દર વખતે મારી જાતને રોકી લેતી હતી, કારણ કે હું ઈચ્છતી ન હતી કે મારો નાનો દીકરો મારા કારણે પોતાની પત્ની સાથે લડાઈ કરે. હું પહેલાથી જ મારા મોટા દીકરાની બાબતમાં ખૂબ પરેશાન થઈ ચૂકી હતી, અને હવે હું ઈચ્છતી ન હતી કે બીજો દીકરો પણ મારાથી દૂર થઈ જાય. પરંતુ કદાચ મારી આ જ ચૂપી ધીમે ધીમે મારી વિરુદ્ધ વપરાવા લાગી. તે મારા દીકરાને પોતાની રીતે સમજાવવા લાગી અને વારંવાર તેને કહેતી હતી કે આટલા મોટા ઘરમાં આટલા લોકો વચ્ચે રહીને તેની કોઈ પોતાની જિંદગી નથી. તે કહેતી હતી કે તમારી માં દરેક વાતમાં દખલ આપે છે, અને જો આપણે અલગ રહીશું તો આપણે આપણી જિંદગી વધારે સારી રીતે જીવી શકીશું. મારો દીકરો શરૂઆતમાં તેની વાતોને ટાળી દેતો હતો, પરંતુ ધીમે ધીમે તેની વાતોની અસર તેના પર થવા લાગી હતી. એક દિવસ મેં જોયું કે બંને પોતાના રૂમમાં ઘણીવાર સુધી વાતો કરી રહ્યા હતા. જ્યારે હું ત્યાંથી પસાર થઈ તો બંને અચાનક ચૂપ થઈ ગયા. મેં પૂછ્યું, શું થયું? તો મારા દીકરાએ કહ્યું કે કંઈ નહીં માં, તમે જાઓ, તમે આરામ કરો. મેં તેના અવાજમાં પહેલાં જેવી ઉષ્મા અનુભવી નહીં, અને મને સમજાઈ ગયું કે કંઈક તો ચાલી રહ્યું છે, પરંતુ મેં તે સમયે કંઈ પણ ન કહ્યું. થોડા દિવસો પછી એક સાંજે મારો દીકરો મારી પાસે આવ્યો અને મારી સામે બેસીને બોલ્યો, માં, મારે તમને એક વાત કહેવી છે. મેં તેની તરફ જોયું અને કહ્યું કે હા બેટા બોલ, શું વાત છે? તેણે થોડીવાર ચૂપ રહ્યા પછી કહ્યું, માં, હું ઈચ્છું છું કે હું અને મારી પત્ની અલગ ઘરમાં રહીએ. તેની વાત સાંભળીને મને એવું લાગ્યું જાણે કોઈએ મારી છાતી પર જોરથી ઘા કરી દીધો હોય. મેં તેને પૂછ્યું, કેમ, તું આવું કેમ કહી રહ્યો છે? તેણે કહ્યું, માં, મારી પત્નીને આટલા મોટા ઘરમાં અને આટલા મોટા પરિવારમાં રહેવાની આદત નથી. તે અહીં પોતાની જાતને આરામદાયક અનુભવતી નથી, અને તેને લાગે છે કે આપણે બંને આપણી અલગ જિંદગી શરૂ કરવી જોઈએ. મેં કહ્યું, બેટા, આ કેવી વાતો કરી રહ્યો છે? આ ઘર તારું પણ છે. તારા પિતાએ આ ઘરને પોતાના લોહી પર સેવાથી બનાવ્યું હતું. મેં તને અને તારા ભાઈને આ જ ઘરમાં ઉછેર્યા છે, અને આજે તું તારી પત્નીની વાતોમાં આવીને પોતાનું ઘર છોડવાની વાત કરી રહ્યો છે. તેણે કહ્યું, માં, હું કોઈની વાતમાં નથી આવી રહ્યો, હું જાતે આ નિર્ણય કરી રહ્યો છું. મેં તેની આંખોમાં જોયું અને મને અનુભવ થયો કે તે સાચું બોલી રહ્યો ન હતો. તેની અંદર હજુ પણ મારા માટે પ્રેમ હતો. કદાચ તે પોતાની પત્નીને દુઃખી કરવા માંગતો ન હતો. મેં તેને સમજાવતા કહ્યું, બેટા, જો તારી પત્નીને કોઈ મુશ્કેલી છે તો મને જણાવ, હું તેને દૂર કરવાનો પ્રયાસ કરીશ, પરંતુ ઘર છોડવું કોઈ ઉકેલ નથી. તેણે કહ્યું, માં, મેં ઘણું વિચારી લીધું છે, હું અહીં રહી શકતો નથી. મેં કહ્યું, તો શું તું મને એકલી છોડી દઈશ? તેણે પોતાની નજરો ઝુકાવી લીધી અને બોલ્યો, માં, વાત તમને એકલા છોડવાની નથી. અમે નજીકમાં જ કોઈ ઘર લઈ લઈશું, તમને મળવા આવતા રહીશું. મેં તેની વાત સાંભળીને કહ્યું, બેટા, સંબંધો મળવા આવવાથી નથી ચાલતા, સંબંધો સાથે રહેવાથી અને એકબીજાનું ધ્યાન રાખવાથી ચાલે છે. પરંતુ તે મારી વાત સમજવા માટે તૈયાર જ ન હતો. મેં તેને યાદ અપાવ્યું કે જ્યારે તે નાનો હતો ત્યારે તેની દરેક જરૂરિયાત મેં પૂરી કરી હતી. તેના પિતાના ગયા પછી મેં એકલે તેને અને તેના ભાઈને સંભાળ્યા હતા. મેં મારા સુખ છોડીને તેમના માટે બધું જ કર્યું હતું. પરંતુ તેણે કહ્યું, માં, હું તમારી મહેનત ક્યારેય ભૂલી શકતો નથી, પરંતુ મારી પણ પોતાની જિંદગી છે, અને હું તેને મારી પત્ની સાથે જીવવા માંગુ છું. તેની વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં પહેલીવાર તેની સામે મારો અવાજ થોડો ઊંચો કરતા કહ્યું, જો તારે તારી જિંદગી તારી પત્ની સાથે જીવવી છે તો મેં ક્યારે રોક્યો છે, પરંતુ પોતાની માને છોડીને જવું જ શું તારી જિંદગી છે? તેણે કોઈ જવાબ આપ્યો નહીં. મેં ગુસ્સામાં તેને સ્પષ્ટ કહી દીધું કે હું તને ક્યાંય જવા નહીં દઉં. જો તારે આ ઘરમાં રહેવું હોય તો અહીં જ રહે, અને જો તું જવા માંગતો હોય તો યાદ રાખજે કે આ ઘર અને બિઝનેસમાંથી તને કોઈ હિસ્સો મળશે નહીં. મારી વાત સાંભળતા જ તે બિલકુલ ચૂપ થઈ ગયો. તેણે કદાચ વિચાર્યું પણ નહીં હોય કે હું તેને આવી વાત કહીશ. થોડીવાર સુધી તે મારી સામે ઊભો રહ્યો, પછી ધીમેથી બોલ્યો, ઠીક છે માં, અને ત્યાંથી ઉઠીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. તેના ગયા પછી મને મારા શબ્દો પર થોડો અફસોસ થયો, પરંતુ તે સમયે મારો ગુસ્સો એટલો વધારે હતો કે હું મારી જાતને રોકી શકી નહીં. મને ડર હતો કે જો બંને દીકરાઓ અલગ થઈ ગયા તો મારું ઘર પૂરી રીતે ખાલી થઈ જશે. મારી પાસે પૈસા હતા, બિઝનેસ હતો, જમીન હતી, પરંતુ ઘર હતું, પરંતુ મારા માટે અસલી સંપત્તિ મારા બાળકો હતા. અને હવે મને લાગી રહ્યું હતું કે તેઓ એક એક કરીને મારાથી દૂર જઈ રહ્યા હતા. તે જ રાત્રે હું મારા રૂમમાં એકલી બેઠી હતી, અને મારા મગજમાં વારંવાર એક વાત ફરી રહી હતી કે આખરે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે મને અચાનક દિવ્યાંશી યાદ આવી, મારી સાવકી દીકરી, જેને મેં હંમેશા મારા દીકરાઓ કરતાં ઓછી સમજી હતી. મેં તેના લગ્ન પણ મારી મરજીથી કર્યા હતા, અને ક્યારેય તેની ખુશી વિશે બરાબર વિચાર્યું ન હતું. પરંતુ જ્યારે પણ તે મારી સાથે વાત કરતી હતી, તેના અવાજમાં મારા માટે હંમેશા ઇજ્જત રહેતી હતી. મેં ક્યારેય તેને દીકરીનો પ્રેમ આપ્યો ન હતો,
પરંતુ તેણે ક્યારેય મને માં કહેવામાં કમી રાખી ન હતી. મને મારી જૂની વાતો યાદ આવવા લાગી અને પહેલીવાર મારા દિલમાં તેના માટે પસ્તાવો થયો. મેં વિચાર્યું કે જો મારા પોતાના બાળકો આજે મારાથી દૂર થઈ રહ્યા છે તો કદાચ આ મારા કર્મોનું પરિણામ છે. મેં હંમેશા મારા દીકરાને આટલો માથે ચડાવી રાખ્યો કે તેમને ક્યારેય પોતાની ભૂલ દેખાઈ જ નહીં, અને જે છોકરીને મારે સૌથી વધારે પ્રેમ આપવો જોઈતો હતો તેને મેં હંમેશા પારકી સમજી. ત્યારે જ મારા ફોન પર એક મેસેજ આવ્યો. તે દિવ્યાંશીનો હતો. તેણે લખ્યું હતું કે માં, તમે કેવા છો? ઘણા દિવસોથી તમારો અવાજ સાંભળ્યો ન હતો, તેથી વિચાર્યું કે પૂછી લઉં. મેં મેસેજ વાંચીને ઘણીવાર સુધી ફોન હાથમાં પકડી રાખ્યો. પછી મેં તેને ફોન કરી દીધો. તેણે તરત ફોન ઉપાડ્યો અને બોલી, માં, બધું ઠીક છે ને? તમારો અવાજ ઠીક નથી લાગી રહ્યો. મેં કહ્યું, બેટા હું ઠીક છું, બસ ઘરમાં થોડી મુશ્કેલી ચાલી રહી છે. તેણે પૂછ્યું, શું થયું? મેં કહ્યું, કંઈ નહીં. પછી મેં તેને પૂછ્યું, જો ક્યારેક તારી માને તારી જરૂર હોય તો શું તું તેની પાસે આવીશ? તેણે એક પળ વિચાર્યા વિના કહ્યું, માં, તમે બોલાવશો તો હું ચોક્કસ આવીશ. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે જેને મેં ક્યારેય પોતાની માની જ ન હતી તે જ આજે મારા માટે પોતાનો સંબંધ નિભાવવા તૈયાર હતી. મેં તેને કંઈ કહ્યું નહીં, બસ ફોન મૂકી દીધો અને ઘણીવાર સુધી રડતી રહી. બીજા દિવસે સવારે જ્યારે હું ઉઠી તો ઘરમાં અજીબ શાંતિ હતી. મારા બંને દીકરાઓ પોતપોતાના રૂમમાં હતા અને તેમની પત્નીઓ હજુ પોતાના કામમાં લાગેલી હતી. પરંતુ મને લાગી રહ્યું હતું જાણે આ ઘરમાં કોઈ મારું નથી. મેં નાસ્તો કર્યો અને ઓફિસ જવા માટે તૈયાર થઈ ગઈ. રસ્તામાં મારા મનમાં વારંવાર એ જ સવાલ આવતો રહ્યો કે શું મેં ખરેખર મારા બાળકોને સાચી રીતે ઉછેર્યા હતા? મેં તેમને દરેક વસ્તુ આપી, પરંતુ કદાચ તેમને સંબંધોની કિંમત સમજાવી શકી નહીં. મેં તેમને પૈસાની કમી ન થવા દીધી, પરંતુ કદાચ પ્રેમ અને જવાબદારી વચ્ચેનો તફાવત સમજાવવાનું ભૂલી ગઈ હતી. તે જ દિવસે ઓફિસમાં મારા એક જૂના કર્મચારીએ મને કહ્યું, મેડમ, તમે આજે ઘણા પરેશાન લાગી રહ્યા છો. મેં કહ્યું, કંઈ નહીં, બસ ઘરની વાતો છે. તેણે કહ્યું, મેડમ, તમે હંમેશા અમને શીખવ્યું છે કે કોઈ પણ નિર્ણય ગુસ્સામાં ન લેવો જોઈએ. મેં તેની વાત સાંભળી તો મને મારા દીકરાનો કહેલી વાત યાદ આવી ગઈ કે જો તે ઘર છોડશે તો તેને કોઈ હિસ્સો મળશે નહીં. મને લાગ્યું કદાચ મેં ગુસ્સામાં ખૂબ મોટી વાત કહી દીધી હતી, પરંતુ પછી મારા મનમાં એ જ આવ્યું કે જો હું દર વખતે ઝૂકતી રહીશ તો શું મારા બાળકો મને ક્યારે સમજશે? સાંજે ઘરે પાછા ફરીને મેં જોયું કે મારો નાનો દીકરો પોતાના રૂમમાં બેઠો હતો. મેં તેની પાસે જઈને કહ્યું, બેટા, આજે તું મારી સાથે બેસ, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. તેણે મારી તરફ જોયું અને ચૂપચાપ મારી પાસે આવીને બેસી ગયો. મેં તેને કહ્યું, હું તારાથી નારાજ છું, પરંતુ તું મારો દીકરો છે અને હું તને ગુમાવવા માંગતી નથી. જો તને લાગે છે કે અલગ રહેવું જ તારી ખુશી છે તો હું તને જબરજસ્તી રોકી શકતી નથી, પરંતુ એટલું ચોક્કસ ઈચ્છું છું કે તું કોઈ નિર્ણય સમજી વિચારીને લેજે. તેણે કંઈ કહ્યું નહીં. તેની આંખોમાં પણ આંસુ હતા. કદાચ તેના દિલમાં પણ મારા માટે પ્રેમ હતો, પરંતુ પોતાની પત્ની સામે તે નબળો પડી રહ્યો હતો. તેણે બસ એટલું જ કહ્યું, માં, હું તમને પ્રેમ કરું છું. મેં કહ્યું, જો ખરેખર કરે છે તો મારી વાત ક્યારેય સમજવાની કોશિશ કરજે. તે મારા હાથ પર હાથ મૂકીને બેસી રહ્યો હતો અને તે પણ મને લાગ્યું કે કદાચ હજુ બધું ખતમ થયું નથી. કદાચ સંબંધોને બચાવવાનો એક રસ્તો હજુ પણ બાકી છે, પરંતુ મને નહોતી ખબર કે આવનારા દિવસોમાં મારી સામે એવી સચ્ચાઈ આવવાની છે જે માત્ર મારા દીકરાઓ વિશે જ નહીં, પરંતુ મારા પોતાના નિર્ણયો વિશે પણ મને ખૂબ મોટો પાઠ ભણાવવાની હતી. અને કદાચ તે જ દિવસથી મારી જિંદગીમાં એ બદલાવ શરૂ થવાનો હતો જેનું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. મારા આ રીતે સમજાવવા પર મારા નાના દીકરાએ મારી તરફ જોયું અને ખૂબ ધીમા અવાજમાં કહ્યું, મમ્મી, હું તમને છોડીને ક્યાંય જવા માંગતો નથી. મારાથી ભૂલ થઈ ગઈ હતી. મેં ગુસ્સામાં અને મારી પત્નીની વાતોમાં આવીને તમારાથી અલગ રહેવાની વાત કરી દીધી, પરંતુ હવે મને સમજાઈ ગયું છે કે પોતાનું ઘર છોડવું કોઈ સમજદારી નથી. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને મેં તેના માથા પર હાથ મૂકતા કહ્યું કે ચાલો ઠીક છે બેટા, ઓછામાં ઓછું તને તારી ભૂલ તો સમજાઈ અને મને ખુશી છે કે તે આ નિર્ણય બદલી નાખ્યો. આ ઘર તારું પણ છે અને જ્યાં સુધી હું છું તમે બંને મારી સાથે રહો. મને કોઈ વસ્તુની જરૂર નથી, બસ તમે લોકો મારી પાસે રહો. તેના પછી થોડા દિવસો સુધી ઘરનો માહોલ બિલકુલ ઠીક રહ્યો. મને લાગ્યું કદાચ હવે બધું સંભળી જશે. બંને દીકરાઓ મારી સાથે પહેલાંની જેમ વાત કરવા લાગ્યા હતા અને હું પણ મારી વહુઓની નાની મોટી વાતોને નજરઅંદાજ કરવા લાગી હતી. મને લાગતું હતું કે ઉંમરના આ પડાવ પર મને ઘરમાં લડાઈ ઝઘડા જોઈતા નથી. હું ઈચ્છતી હતી કે મારા બાળકો મારી સામે ખુશ રહે અને હું પણ તેમની સાથે મારી બાકીની જિંદગી આરામથી વિતાવી દઉં, પરંતુ કિસ્મતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ સવારે જ્યારે હું ઊંઘમાંથી ઉઠી તો મને મારા શરીરમાં કંઈક અજીબ મહેસૂસ થયું. મેં ઉઠવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારા હાથ પગ જાણે મારો સાથ આપી રહ્યા ન હતા. મેં ફરીથી ઉઠવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું પથારીમાંથી હલી પણ શકતી ન હતી. મને એવું લાગી રહ્યું હતું જાણે મારા આખા શરીરની તાકાત અચાનક ખતમ થઈ ગઈ હોય. મેં ગભરાઈને મારા દીકરાઓને બૂમ પાડી, બેટા, જલ્દીથી મારા રૂમમાં આવો. મારો અવાજ સાંભળીને બંને દીકરાઓ પોતપોતાની પત્નીઓ સાથે મારા રૂમમાં આવી ગયા. તેમણે મને પથારી પર પડેલી જોઈ તો ગભરાઈ ગયા. મોટા દીકરાએ મારી પાસે આવીને પૂછ્યું, માં, શું થયું? મેં ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, મને કંઈ સમજાતું નથી. મારા શરીરમાં જાન જ નથી. હું ઉઠી શકતી નથી. મને ડૉક્ટર પાસે લઈ ચાલો. મને લાગી રહ્યું છે કે મારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. મારો નાનો દીકરો તરત મારી પાસે બેસી ગયો અને બોલ્યો, મમ્મી, તમે ગભરાવો નહીં, અમે તમને હમણાં હોસ્પિટલ લઈ જઈએ છીએ.
પરંતુ જ્યારે તેમણે મને ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો હું બિલકુલ પણ મારા પગ પર ઊભી થઈ શકી નહીં. મારા શરીરે જાણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. મારા હાથ પર બરાબર ઉઠી શકતા ન હતા. મારી હાલત જોઈને બંને દીકરાઓ ખૂબ ડરી ગયા. ત્યારે તેમણે અંદરો-અંદર વાત કરી અને કહ્યું કે માને આ હાલતમાં બહાર લઈ જવી એ ઠીક રહેશે નહીં. આપણે ડૉક્ટરને ઘરે બોલાવી લઈએ છીએ. થોડા જ વારમાં ડૉક્ટર ઘરે આવી ગયા. તેમણે મારું પૂરું ચેકઅપ કર્યું, મારા હાથ-પગ જોયા, કેટલાક સવાલો પૂછ્યા અને પછી થોડીવાર સુધી મને ધ્યાનથી જોતા રહ્યા. હું તેમની તરફ આશાથી જોઈ રહી હતી કે કદાચ તેઓ કહેશે કે ચિંતાની કોઈ વાત નથી, પરંતુ તેમના ચહેરાની ગંભીરતા જોઈને મારો ડર વધુ વધી ગયો. છેવટે તેમણે કહ્યું કે તમારી હાલત જોઈને લાગે છે કે તમને પેરાલિસિસનો હુમલો આવ્યો છે. આ સાંભળતા જ મારા દીકરાઓના ચહેરાનો રંગ ઉડી ગયો અને રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. મને લાગ્યું જાણે મારા કાનોએ ડૉક્ટરની વાત ખોટી સાંભળી છે. મેં ગભરાઈને પૂછ્યું, ડૉક્ટર સાહેબ, તમે શું કહી રહ્યા છો? પેરાલિસિસ મને આ કેવી રીતે થઈ શકે છે? હું તો હજુ કાલ સુધી ઠીક હતી. ડૉક્ટરે શાંત અવાજમાં કહ્યું, ઘણીવાર આવી મુશ્કેલી અચાનક પણ થઈ શકે છે. હાલ તમારે પૂરો આરામ કરવો પડશે અને તમારી હાલતને જોતા અત્યારે તમે તમારા પગ પર ઊભા થઈ શકશો નહીં. તમારે રોજના કામો માટે કોઈ બીજાની મદદ લેવી પડશે અને ઘરમાં તમારી દેખરેખ ખૂબ જરૂરી રહેશે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં ડૉક્ટરને પૂછ્યું, શું હું ફરીથી ચાલી શકીશ? તેમણે કહ્યું, ઈલાજ અને સાચી દેખરેખથી ઘણો સુધાર થઈ શકે છે, પરંતુ અત્યારે કંઈ પણ પાકું કહી શકાય નહીં. તમારે દવાઓ સમયસર લેવી પડશે અને ફિઝિયોથેરાપી પણ જરૂર થશે. ડૉક્ટરે મારી વહુઓને દવાઓ અને મારી દેખરેખ વિશે સમજાવ્યું અને પછી ત્યાંથી ચાલ્યા ગયા. ડૉક્ટરના ગયા પછી મારા રૂમમાં એક અજીબ શાંતિ હતી. હું મારી પથારી પર પડી છત તરફ જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે કાલ સુધી હું મારા પગ પર ચાલતી હતી, આખા ઘરનું કામ જોતી હતી, ઓફિસ જતી હતી, બિઝનેસ સંભાળતી હતી અને આજે હું મારા પોતાના રૂમમાંથી બહાર જવા માટે કોઈ બીજાની રાહ જોઈ રહી છું. મને પહેલીવાર સમજાયું કે માણસ ભલે ગમે તેટલો પૈસા કમાઈ લે, પરંતુ શરીર સાથ ન આપે તો બધું જ બેકાર લાગવા માંડે છે. શરૂઆતના થોડા દિવસો સુધી મારા દીકરાઓ અને વહુઓ મારું ધ્યાન રાખતા હતા. કોઈ મને જમાડતું, કોઈ દવા આપતું, કોઈ મારા કપડાં બદલાવતું, પરંતુ ધીમે ધીમે તેમના ચહેરા પર થાક અને પરેશાની સ્પષ્ટ દેખાવા લાગી હતી. હું તેમની પરેશાની સમજતી હતી, કારણ કે મારું કામ ખરેખર ઘણું વધી ગયું હતું. હવે મને નહાવાથી લઈને કપડાં બદલવા સુધી દરેક વસ્તુ માટે કોઈની જરૂર પડતી હતી. રાત્રે જો મને પાણી જોઈતું હોય તો મારે કોઈને બૂમ પાડવી પડતી હતી. જો પડખું ફરવું હોય તો પણ કોઈની મદદ લેવી પડતી હતી. શરૂમાં મારી વહુઓ મારી પાસે આવતી હતી, પરંતુ થોડા સમય પછી તેમનો વ્યવહાર બદલાવા લાગ્યો. એક દિવસ મેં મારી નાની વહુને કહ્યું, બેટા, મને થોડું પાણી આપી દે, મારું ગળું સુકાઈ રહ્યું છે. તેણે દૂરથી જ કહ્યું, મમ્મી, અત્યારે બહુ કામ છે, થોડીવાર પછી આવું છું. મેં કહ્યું, બેટા, મને બહુ તરસ લાગી છે, આ પાસે જ તો મૂક્યું છે, તું બસ મને ગ્લાસ આપી દે. પરંતુ તેણે ગુસ્સાથી કહ્યું, તમે દર થોડી વારમાં કંઈક ને કંઈક માંગતા જ રહો છો. અમે પણ માણસ છીએ, અમારે પણ કામ છે. તેની વાત સાંભળીને મારું દિલ દુભાયું, પરંતુ મેં કંઈ કહ્યું નહીં. મેં વિચાર્યું કે કદાચ તે થાકેલી હશે, પરંતુ બીજા દિવસે પણ એવું થયું અને પછી તેના બીજા દિવસે પણ. મારી મોટી વહુ પણ હવે પહેલાં જેવી મદદ કરતી ન હતી. તેણે ઘણીવાર મારા રૂમમાં આવતી અને જલ્દી કામ કરીને ચાલી જતી. જો હું તેને કંઈ કહેતી તો તે કહેતી, મમ્મી, હું એકલી કેટલું બધું સંભાળું, ઘર પણ જોઉં, બાળકોને પણ જોઉં અને તમારા કામ પણ કરું. હવે મારાથી નથી થતું. ધીમે ધીમે ઘરમાં મારી હાલત એક બોજ જેવી બનવા લાગી હતી અને આ વાત મને અંદરથી તોડી રહી હતી. હું મારા પોતાના ઘરમાં કોઈની મદદ માંગતા ડરવા લાગી હતી, કારણ કે મને ખબર હતી કે જો હું વારંવાર અવાજ કરીશ તો કોઈને કોઈ ગુસ્સો જરૂર કરશે. એક દિવસ મારી નાની વહુ મારા રૂમમાં આવી અને મને ખાવાનું આપતા બોલી, તમે આ જમી લો. મેં જમવાનું શરૂ કર્યું તો મેં તેને કહ્યું, બેટા, દવા પણ આપી દેજે. તેણે કહ્યું, દવા ત્યાં જ મૂકેલી છે, જાતે લઈ લો. મેં કહ્યું, બેટા, મારા હાથમાં તાકાત નથી, તું મને ઉઠાવીને આપી દે. તેણે ચીડાઈને દવા મારા હાથમાં મૂકી અને બહાર ચાલી ગઈ. હું તેને જોતી રહી ગઈ અને મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મને યાદ આવ્યું કે જ્યારે મારા દીકરાઓ નાના હતા ત્યારે તેઓ જાતે જમી શકતા ન હતા. ત્યારે હું તેમને મારા હાથથી જમાડતી હતી. રાત્રે પણ તેઓ પાણી માંગતા તો હું ભલે ગમે તેટલી થાકેલી હોઉં, ઉઠીને પાણી આપતી હતી, તેમના કપડાં ધોતી હતી, તેમને નવડાવતી હતી. તેમની બીમારીમાં આખી રાત તેમની પાસે બેસતી હતી અને આજે જ્યારે મને તેમની જરૂર હતી ત્યારે હું તેમના માટે એક મુશ્કેલી બની ગઈ હતી. પરંતુ સૌથી વધારે દર્દ મને એ વાતનું હતું કે હું પોતે પણ ક્યારેક એક દીકરી સાથે આવું જ કરી ચૂકી હતી. દિવ્યાંશી મારા ઘરમાં રહેતા કેટલીય વાર મારી તરફ આશાથી જોતી હતી હશે, પરંતુ મેં તેને ક્યારેય મારા દીકરાઓ જેવો પ્રેમ ન આપ્યો નહીં. મેં તેને હંમેશા અલગ રાખી હતી, તેને નાની જરૂરિયાતોને નજરઅંદાજ કરી હતી અને જ્યારે તેના લગ્ન થયા તો મેં બસ એ જ વિચાર્યું હતું કે મારી જવાબદારી પૂરી થઈ. હવે તે પોતાના ઘરે ચાલી ગઈ. મને તેની જિંદગીથી કોઈ લેવા દેવા નથી. મેં લગ્ન પછી તેનો ફોન પણ ઘણીવાર ઉપાડ્યો ન હતો.
તે કદાચ મારી ખબર અંતર પૂછવા માંગતી હશે, પરંતુ મેં તેના કોલને જરૂર ન સમજ્યો અને મારા દીકરાઓએ પણ તેની સાથે કોઈ સંબંધ રાખ્યો ન હતો. તે સમયે મને લાગતું હતું કે મારા દીકરાઓ જ મારું બધું છે, પરંતુ આજે એ જ દીકરાઓ મારી હાલત જોઈને પરેશાન તો થતા હતા, પરંતુ પોતાની જિંદગીમાં એટલા ગૂંચવાયેલા હતા કે મારી પૂરી દેખરેખ તેમના માટે પણ મુશ્કેલ થઈ ગઈ હતી. એક રાત્રે હું ખૂબ વાર સુધી સૂઈ શકી નહીં. મને પાણી જોઈતું હતું. મેં ઘણી વાર બૂમ પાડી, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. છેવટે મેં ચૂપચાપ આંખો બંધ કરી લીધી અને મારા આંસુ લૂછી લીધા. ત્યારે જ બહારથી મારી વહુનો અવાજ સંભળાયો. તે બંને અંદરો-અંદર વાતો કરી રહી હતી. નાની વહુ કહી રહી હતી કે હવે આ આમ જ પડ્યા રહેશે તો આપણે ક્યાં સુધી તેમનું કામ કરતા રહીશું. મોટી વહુએ કહ્યું, હું પણ હેરાન થઈ ચૂકી છું. ઘરનું બધું કામ અલગ અને દિવસ રાત આમની સેવા અલગ. હવે મારા બસની વાત નથી. પછી નાની વહુએ કહ્યું, તો બંને ભાઈઓને કહો મિલકતનો હિસ્સો વહેંચી લે અને પોતપોતાનું ઘર જુએ અને આમની માને કોઈ વૃદ્ધાશ્રમ છોડી દે. આ સાંભળતા જ મારા શરીરમાંથી જાણે તાકાત જતી રહી. હું પથારી પર પડી ચૂપચાપ તેમની વાતો સાંભળી રહી. મારી આંખોમાંથી આંસુ વહેતા રહ્યા અને હું મનમાં ને મનમાં વિચારતી રહી કે શું ખરેખર મારા પોતાના બાળકો મને વૃદ્ધાશ્રમ મોકલી દેશે? જે ઘરને મેં મારા હાથેથી સંભાળ્યું હતું, જે ઘરમાં મેં મારા પતિની યાદો અને મારા બાળકોનું બાળપણ જોયું હતું, શું હવે એ જ ઘરમાં મારા માટે કોઈ જગ્યા બચી ન હતી? ત્યારે મને મારી સાવકી દીકરીની યાદ આવી અને મારા દિલમાં એક વાત આવી, જો આજે દિવ્યાંશીને મારી હાલત વિશે ખબર પડી જાય તો કદાચ તે મને ક્યારેય એકલી નહીં છોડે, કારણ કે તે મારી સાથે મારા ખરાબ વ્યવહાર પછી પણ મને માં કહેતી હતી. પરંતુ તેને ખબર કેવી રીતે પડે? મેં જ તો તેના બધા રસ્તા બંધ કરી દીધા હતા. મેં તેની સાથે વાત સુધી કરવાનું છોડી દીધું હતું, તેનો ફોન ઉપાડવાનું છોડી દીધું હતું અને મારા દીકરાઓએ પણ ક્યારેય તેનો સંપર્ક કર્યો ન હતો. હું મારા કર્મો પર અંદરને અંદર તૂટી જતી હતી. મને સમજાવવા લાગ્યું હતું કે કદાચ આ મારી જિંદગીની સૌથી મોટી સજા છે. મેં બીજાઓ સાથે જેવો વ્યવહાર કર્યો હતો, આજે તેવો જ વ્યવહાર મારી સાથે આવીને ઊભો થઈ ગયો હતો. પરંતુ મને નહોતી ખબર કે મારી જિંદગીમાં હજુ એક એવો વળાંક આવવાનો હતો જ્યાં એ જ દીકરી જેને મેં ક્યારેય પોતાની માની ન હતી, તે મારા માટે સૌથી મોટો સહારો બનવાની હતી. અને તે દિવસે મને પહેલીવાર સમજાવવાનું હતું કે સંબંધ લોહીથી નહીં, પરંતુ પ્રેમ અને પોતાપણું આપવાથી બને છે. ધીમે ધીમે મારી હાલત વધુ ખરાબ થતી જતી હતી અને હવે મારા બંને દીકરાઓ પણ મારી સાથે પહેલાંની જેમ પ્રેમથી વાત કરતા ન હતા. તેમને બસ મારી પ્રોપર્ટીની ચિંતા હતી, મારી હાલતની નહીં. એક દિવસ બંને મારા રૂમમાં આવ્યા અને મારી પાસે બેસીને કહેવા લાગ્યા કે માં, હવે તમે ઘણા ઘરડા થઈ ગયા છો અને તમારી તબિયત પણ ઠીક રહેતી નથી. તેથી અમે ઈચ્છીએ છીએ કે તમે તમારી બધી પ્રોપર્ટી અમારા બંને ભાઈઓના નામે કરી દો, જેથી આગળ જતાં કોઈ મુશ્કેલી ન થાય. તેમની વાત સાંભળીને મારું દિલ અંદર સુધી તૂટી ગયું. મેં તેમને જોઈને કહ્યું, હજુ હું જીવતી છું અને જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ ઘર અને પ્રોપર્ટીનો નિર્ણય હું જાતે કરીશ. તમારા લોકો વચ્ચે અત્યારે કંઈ પણ વેચવાની નથી. મારી વાત સાંભળીને બંને દીકરાઓ ચૂપ તો થઈ ગયા, પરંતુ તેમના ચહેરા પરથી સ્પષ્ટ ખબર પડી રહી હતી કે તેમને મારી વાત પસંદ આવી નહીં. ત્યારે તેમની પત્નીઓ પણ ત્યાં આવી ગઈ અને તેમને પણ મને કહ્યું કે માં અને લોકો તમારી દેખરેખ કરતાં કરતાં થાકી ગયા છીએ. દરેક સમયે તમારા ખાવા પીવાથી લઈને દવાઓ સુધી અને તમારી સાફ સફાઈ સુધી અમારે જ બધું કરવું પડે છે. અમે પણ અમારી જિંદગી જીવવા માંગીએ છીએ. જો તમે પ્રોપર્ટીની વહેંચણી નહીં કરો તો પછી અમારા માટે તમને અહીં રાખવા મુશ્કેલ બનશે. તેમની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, શું તમે લોકો મને માત્ર એટલે જ તમારી પાસે રાખી રહ્યા હતા કારણ કે તમને મારી પ્રોપર્ટી જોઈતી હતી? શું હું તમારી માં નથી? શું મારી આ હાલતમાં તમને મારા પર થોડી પણ દયા નથી આવતી? પરંતુ તેમનામાંથી કોઈના ચહેરા પર મને મારા માટે પ્રેમ દેખાયો નહીં, બલકે એવું લાગી રહ્યું હતું જાણે હું તેમના માટે એક બોજ બની ચૂકી છું. પછી એક વહુએ કહ્યું, માં, તમે ચિંતા ન કરો, વૃદ્ધાશ્રમમાં તમારી સારી દેખરેખ થઈ જશે. ત્યાં તમારા જેવા ઘણા લોકો રહે છે અને તમને કોઈ મુશ્કેલી થશે નહીં. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું કે મારે વૃદ્ધાશ્રમ નથી જવું, આ મારું ઘર છે. મેં મારી આખી જિંદગી આ જ ઘરને સંભાળવામાં લગાવી દીધી છે. તમે લોકો મને મારા જ ઘરમાંથી કેવી રીતે કાઢી શકો છો? પરંતુ મારી કોઈ પણ વાતની તેમના પર કોઈ અસર થઈ નહીં. બંને દીકરાઓ પણ પોતાની પત્નીઓની વાતોમાં આવી ચૂક્યા હતા. મને એવું લાગી રહ્યું હતું જાણે મારા પોતાના જ બાળકો મને મારા ઘરમાંથી કાઢવા પર તુલ્યા છે. હું પથારી પર પડેલી રડતી રહી અને મનમાં ને મનમાં મારા જૂના દિવસોની યાદ કરવા લાગી. ત્યારે મને મારી સાવકી દીકરી દિવ્યાંશીની યાદ આવી. મારા દિલમાં અચાનક ખૂબ દર્દ થયું, કારણ કે મેં તેની સાથે ક્યારેય સારો વ્યવહાર કર્યો ન હતો. બાળપણથી જ હું મારા બંને દીકરાઓને તેના કરતાં વધારે પ્રેમ કરતી રહી, તેમની દરેક જીદ પૂરી કરતી રહી. પરંતુ જ્યારે દિવ્યાંશીને મારી જરૂર હોતી હતી ત્યારે મેં તેને ક્યારેય મારી દીકરી સમજીને ગળે પણ લગાવી ન હતી. મેં તેના લગ્ન પણ માત્ર એટલા માટે એક સામાન્ય ઘરમાં કરી દીધા હતા કારણ કે હું તેને મારા પર બોજ સમજતી હતી. મને ડર હતો કે જો તેના લગ્ન કોઈ મોટા ઘરમાં થયા
તો મારે ઘણું બધું આપવું પડશે. તેથી મેં જાણી જોઈને તેનો સંબંધ એક સામાન્ય છોકરા સાથે કરી દીધો હતો. તે સમયે મને લાગતું હતું કે મેં ખૂબ સમજદારીનું કામ કર્યું છે, પરંતુ હવે મારી હાલત જોઈને મને સમજાઈ રહ્યું હતું કે મેં તેની સાથે કેટલું ખોટું કર્યું હતું. મને તેની યાદ તો આવી રહી હતી, પરંતુ તેની સાથે વાત કરવાની હિંમત નહોતી, કારણ કે મેં જાતે જ તેના બધા રસ્તા બંધ કરી દીધા હતા. લગ્ન પછી તેણે ઘણીવાર ફોન કર્યો હતો, પરંતુ મેં તેની સાથે સરખી રીતે વાત કરી નહોતી. ક્યારેક ફોન ઉપાડ્યો નહીં, ક્યારેક ઉપાડ્યો પણ તો જલ્દીથી વાત પૂરી કરી દીધી. મારા દીકરાઓએ પણ તેની સાથે કોઈ સંબંધ રાખ્યો ન હતો, તેથી તેને મારી હાલત વિશે કંઈ ખબર જ નહોતી. હું મનમાં ને મનમાં વિચારી રહી હતી કે કાશ મેં તેને પણ મારા દીકરાઓ જેટલો પ્રેમ આપ્યો હોત. કાશ મેં તેને ક્યારે મારી દીકરી માનીને તેના માથા પર હાથ રાખ્યો હોત, તો કદાચ આજે મારે આ રીતે એકલતા અનુભવવી ન પડત. પરંતુ હવે પછતાવા સિવાય મારી પાસે બીજું કંઈ નહોતું. તે જ દિવસે મારા દીકરાઓ અને તેમની પત્નીઓએ મને ઘરની બહાર લઈ જવાની તૈયારી કરવા લાગ્યા. હું વારંવાર તેમને કહી રહી હતી કે મને ન લઈ જાઓ, હું ક્યાંય જવા માંગતી નથી, હું અહીં જ રહેવા માંગુ છું, પરંતુ મારો અવાજ કોઈને સંભળાઈ રહ્યો ન હતો. ત્યારે અચાનક ઘરની બહાર ગાડી આવીને ઊભી રહી અને થોડી જ વારમાં દિવ્યાંશી પોતાના પતિ સાથે અંદર આવી. તેના જેવી મને એ હાલતમાં જોઈ તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે દોડીને મારી પાસે આવી અને ગભરાઈને બોલી, "માં, તમને શું થયું? તમે આટલા નબળા કેવી રીતે થઈ ગયા? અને આ લોકો તમને ક્યાં લઈ જઈ રહ્યા છે?" તેનો અવાજ સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. મેં તેને જોઈ અને મારી પાસે કહેવા માટે કંઈ પણ ન હતું. મને સમજાતું ન હતું કે જે છોકરીને મેં ક્યારેય પ્રેમ આપ્યો ન હતો, આજે તે જ મારા માટે સૌથી વધુ પરેશાન થઈ રહી હતી. તેણે મારા દીકરાઓને પૂછ્યું કે મને ક્યાં લઈ જઈ રહ્યા છો, તો તેમણે કહ્યું કે અમે આમને વૃદ્ધાશ્રમ છોડવા જઈ રહ્યા છીએ. હવે અમે આમની દેખરેખ કરી શકીએ તેમ નથી. હવે દિવ્યાંશીની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે મારી તરફ જોયું અને બોલી, "માં, તમે મને કેમ ન જણાવ્યું? હું પણ તો તમારી દીકરી છું. તમને મારી જરૂર હતી તો તમે મને યાદ કેમ ન કરી?" તેની આ વાત સાંભળીને મારું દિલ તૂટી ગયું. મેં રડતા રડતા કહ્યું, "બેટા, મને માફ કરી દે. મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું છે. મેં ક્યારેય તને મારી દીકરી માની નહીં, પરંતુ આજે મને સમજાઈ રહ્યું છે કે દીકરી માત્ર તે નથી હોતી જેને આપણે જન્મ આપીએ છીએ. દીકરી તે પણ હોય છે જે મુશ્કેલ સમયમાં આપણો હાથ પકડીને ઊભી રહે છે." મારી વાત સાંભળીને તેણે મને ગળે લગાવી લીધી અને બોલી, "માં, હવે જૂની વાતો ન કરો. તમે મારી સાથે ચાલો. હું તમને મારા ઘરે લઈ જઈશ અને તમારી દેખરેખ કરીશ." ત્યારે મારા મોટા દીકરાએ હસતા હસતા કહ્યું, "તું આમને તારી સાથે કેવી રીતે રાખીશ? તારી પાસે તો ખુદ એટલા પૈસા પણ નથી કે તું માનો ઈલાજ કરાવી શકે." તેની વાત સાંભળીને દિવ્યાંશીના પતિએ આગળ વધીને કહ્યું કે તમે ચિંતા ન કરો, પૈસાની જરૂર પડશે તો અમે મહેનત કરીશું, પરંતુ માને એકલા નહીં છોડીએ. મારી પત્નીએ હંમેશા પોતાની મા વિશે વિચાર્યું છે, અને જો આજે આમને અમારી જરૂર છે તો અમે પાછળ હટીશું નહીં. પછી તેણે જણાવ્યું કે તેની નોકરીમાં તેનું પ્રમોશન થઈ ચૂક્યું છે અને કંપની તરફથી તેમને રહેવા માટે એક સારું ઘર પણ મળ્યું છે. તેણે કહ્યું કે માં હવે અમારી સાથે રહેશે, તેમને કોઈ વૃદ્ધાશ્રમ જવાની જરૂર નથી. તેની વાત સાંભળીને હું અંદરથી જ પૂરી રીતે તૂટી ગઈ હતી, પરંતુ સાથે જ મને પહેલીવાર મારા કરેલા કર્મોનો અહેસાસ પણ થઈ રહ્યો હતો. મેં મારા બંને દીકરાઓને દરેક ખુશી આપી હતી, તેમની દરેક ઈચ્છા પૂરી કરી, પરંતુ આજે જ્યારે મને તેમની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેઓ મને બોજ સમજી રહ્યા હતા. અને જે છોકરીને મેં ક્યારેય પોતાપણાનો પ્રેમ આપ્યો ન હતો, તે જ મારા માટે પોતાનું ઘર ખોલીને ઊભી હતી. મેં દિવ્યાંશીનો હાથ પકડીને કહ્યું, "બેટા, શું તું મને ખરેખર તારી સાથે રાખીશ?" તેણે કંઈ પણ વિચાર્યા વિના કહ્યું, "માં, તમે મારી માં છો, તમે મારી સાથે રહેશો, આમાં પૂછવાવાળી કઈ વાત છે?" તેની વાત સાંભળતા જ હું રડી પડી અને મેં તેને કહ્યું કે મને માફ કરી દે બેટા, મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું છે. મેં તને ક્યારેય પ્રેમ આપ્યો નહીં. તારા લગ્ન પણ મારી મરજીથી એવા ઘરમાં કરી દીધા જ્યાં મને લાગ્યું કે મારો બોજ ઓછો થઈ જશે. મેં ક્યારેય ન વિચાર્યું કે તારા દિલ પર શું વીતશે." દિવ્યાંશીએ મારા આંસુ લૂછ્યા અને કહ્યું, "માં, હવે એ વાતોને યાદ કરીને તમારી જાતને દુઃખ ન આપો. મારા પતિ ખૂબ સારા છે અને તેમણે મને હંમેશા ખુશ રાખી છે. અમે બંને મહેનત કરીને અમારું ઘર ચલાવી રહ્યા છીએ અને આજે અમારી પાસે કોઈ વસ્તુની કમી નથી." આ સાંભળીને મને મારી વિચારસરણી પર ખૂબ શરમ આવી, જેને હું નબળી સમજતી રહી હતી. તે પોતાની જિંદગીમાં પોતાના દમ પર આગળ વધી ચૂકી હતી અને મારા દીકરાઓ, જેના માટે મેં મારું બધું જ લગાવી દીધું હતું, તે આજે મારી પડખે ઊભા રહેવા માટે તૈયાર ન હતા. દિવ્યાંશી મને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગઈ. ત્યાં તેણે મારા માટે એક રૂમ તૈયાર કર્યો, મારી પથારી પાસે મારી દવાઓ રાખી અને મારા ખાવા પીવાનું પૂરું ધ્યાન રાખવા લાગી. તેનો પતિ પણ મારી સાથે ખૂબ સન્માનથી વાત કરતો હતો. હું જ્યારે પણ તેને જોતી તો મારા દિલમાં એક જ વાત આવતી કે મેં કેટલી મોટી ભૂલ કરી હતી. થોડા દિવસો પછી જ્યારે મારી તબિયત થોડી ઠીક થઈ તો મેં મારા વકીલને બોલાવ્યા અને મારી બધી પ્રોપર્ટીના કાગળો કઢાવ્યા. મેં નક્કી કર્યું કે હવે મારી બધી પ્રોપર્ટી મારા બંને દીકરાઓને નહીં મળે, કારણ કે જેને મારી જરૂર હતી
તેણે મને છોડી દીધી હતી અને જેને મને ક્યારેય પોતાની સમજવાની તક જ નહોતી મળી, તે જ આજે મારા માટે બધું કરી રહી હતી. મેં મારી બધી પ્રોપર્ટી દિવ્યાંશી અને તેના પતિના નામે કરી દીધી. મારા દીકરાઓને જ્યારે આ વાતની ખબર પડી તો તેમણે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વખતે મારું દિલ પીગળ્યું નહીં. મેં તેમને કહ્યું કે મેં તમને જિંદગીભર બધું જ આપ્યું, પરંતુ તમે મને માત્ર પ્રોપર્ટી સમજી. આજે હું મારી જિંદગીનો નિર્ણય જાતે કરી રહી છું અને મારે કોઈની પાસેથી બદલો નથી લેવો. બસ એટલું જ સમજાવવું છે કે પૈસા અને પોતાનું લોહી હંમેશા સાથ નથી આપતું. ક્યારેય એક સારું દિલ અને સારો ઉછેર એ સંબંધ કરતાં પણ વધારે મજબૂત બની જાય છે, જેને આપણે જન્મથી પોતાનો માનીએ છીએ. તે દિવસે મને ખરેખર સમજાયું કે મેં જેને સાવકી દીકરી સમજીને દૂર રાખી હતી, તે જ મારી અસલી દીકરી બનીને મારી સાથે ઊભી હતી. અને જેને પોતાનું લોહી સમજીને મેં આખી જિંદગી સંભાળ્યા હતા, તેમણે જ મને સૌથી વધારે એકલી કરી દીધી હતી. હું મારા કર્મો પર ખૂબ પછતાઈ, પરંતુ હવે હું કોશિશ કરી રહી હતી કે મારી બચેલી જિંદગી મારી દીકરીના પ્રેમ અને તેના સાથના સહારે સારી રીતે વિતાવું. અને મનમાં ને મનમાં મેં ભગવાનને બસ એ જ કહ્યું કે જો જિંદગીમાં કોઈને પોતાનું સમજવાની તક મળે તો તેના દિલને ક્યારેય ન દુભાવતા, કારણ કે સમય બદલાતા વાર નથી લાગતી અને ક્યારેય એ જ માણસ આપણા સૌથી ખરાબ સમયમાં આપણા માટે સૌથી મોટો સહારો બની જાય છે, જેને આપણે આખી જિંદગી પોતાનું સમજવાનો ઇનકાર કર્યો હોય છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.